જ્યાં આપ જઈ ઊભા હતા શ્રેયાંસ નૃપને બારણે, વહર્યો હતો ઇક્ષુરસ કર યુગલ લંબાવી તમે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે, ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. સાધનાના પથ પર વિહાર કરતા કરતા પ્રભુ એક દિવસ નહીં, બે દિવસ નહીં, 3 દિવસ નહીં, 5, 25, 100, 200 નહીં, 400 દિવસ સુધી પ્રભુ ગોચરી માટે નીકળ્યા છે. આદિનાથ પ્રભુને નિર્દોષ ગોચરી નો જેનો ખપ હતો, પ્રભુને ગોચરી મળતી નથી અને અચાનક 400 દિવસ સુધી અંતરાય કર્મ જે બાંધેલું હતું એ તૂટ્યું. શ્રેયાંસ કુમારના દ્વારે પ્રભુ આવીને ઉભા રહ્યા અને શ્રેયાંસ કુમાર જે ઋષભદેવ પરમાત્માના પૌત્ર નહીં પણ પ્રપૌત્ર, શ્રેયાંસ કુમારને અવધિને ધ્યાનથી જોયું, આ તો ઋષભદેવ પ્રભુ નિર્દોષ ગોચરી માટે નીકળ્યા છે. હમણાં આવેલા શેરડીના તાજા રસથી પ્રભુને પારણું કરાવ્યું. ત્યારે મારા ઋષભદેવ પ્રભુ કહે છે કે 400 દિવસ સુધી જે પ્રભુને પોતાનું જ રાજ્ય, પોતાની જ પ્રજા, નંબર 1 પોતાનું રાજ્ય અને પોતાની જ પ્રજા, પોતાની પ્રજા નહીં, પોતાના ઉપર મરી ફૂટે તેવી પ્રજા, છતાં પણ 400 દિવસ સુધી જે ઋષભ પ્રભુને 400 દિવસ સુધી એક અન્નનો દાણો તો નહીં પણ પાણીનું ટીપું સુદ્ધા ના મળે, ત્યારે મારા પ્રભુ કહે છે કે દોસ્ત, તારા કર્મોનો ગુલામ તું પોતે જ છે. જ્યારે કર્મોએ સ્વયં પ્રભુને નથી છોડ્યા તો મને અને તમને શું છોડવાના? પ્રભુનું અંતરાય કર્મ તૂટ્યું અને શ્રેયાંસ કુમારના હાથેથી પ્રભુએ ઇક્ષુરસનું પારણું કર્યું. 12.5 કરોડ સોનૈયાની વૃષ્ટિઓ થઈ. દેવતાએ અહોદાન સંભળાવ્યો, અહોદાનમ, કારણ આ અવર્ષી પીડી કાળનું પ્રથમ પારણું મારા ઋષભદેવ પ્રભુએ 400 દિવસ પછી શ્રેયાંસ કુમારના હાથે ઇક્ષુરસથી કર્યું અને તપ ધર્મની શરૂઆત થઈ. તપ પરંપરા જે આજ સુધી ચાલી છે. આવો એ તપ ધર્મના ઓવારણા, એ તપ ધર્મના વધામણા, એવા સુંદર મજાના તપસ્વી રત્ન આપણી વચ્ચે બિરાજમાન છે. એ તપ ધર્મના ઓવારણા કરીએ, આદિનાથ પ્રભુને વંદન કરીએ અને સૌ સાથે મળીને આત્મા પર લાગેલા નિકાચિત અંતરાય કર્મોને તોડીએ. જે પ્રભુએ તપ ધર્મનો માર્ગ દેખાડ્યો, જે પ્રભુ આદિનાથ પ્રભુએ તપ પરંપરા આજ સુધી ચાલી, ત્યારે મારા પ્રભુ કહે છે કે આત્મા પર લાગેલા ચીકણા નિકાચિત અંતરાય કર્મોને તોડવાનું જો રામબાણ ઇલાજ હોય તો તપ ધર્મ. એક સરસ મજાની વાત છે. આપણા બધાના ઘરે એક સુંદર મજાની ઘડિયાળ હોય અને આપણે બધાએ દેરાસરની અંદર સુંદર મજાનો 925નો ગટ્ટો જોયો છે. હાજી, 925નો ગટ્ટો એટલે શાસ્ત્રકાર પરમશ્રી ભગવતે ઘડિયાળ સાથે સરખામણી કરી છે. ત્રણેય કાંટાનું કેન્દ્ર બિંદુ એટલે અરિહંત પરમાત્મા. બરાબર 12નો કાંટો આવે એટલે સિદ્ધ પરમાત્મા. 3નો કાંટો એટલે હાજી આચાર્ય. 6નો કાંટો આવે એટલે 9નો કાંટો. બરાબર છે. 12 અને 3 ની વચ્ચે હાજી દર્શન પદ. 3 અને 6 ની વચ્ચે જ્ઞાન પદ. 6 અને 9 ની વચ્ચે, 9 અને 12 ની વચ્ચે તપ. અને 12નો કાંટો શું હતો? સિદ્ધ. સિદ્ધ પરમાત્મા અને તપ બંનેને બાજુમાં રાખવામાં આવ્યા. એટલે તપ કરો, આત્મા પર લાગેલા નિકાચિત અંતરાય કર્મો તૂટે અને સીધા સંસારના તમામ બંધનોને તોડીને સિદ્ધ પદ સુધી પહોંચવાનું આ સરસ મજાનું જે પ્રભુએ માર્ગ દેખાડ્યો છે. આવો એ તપ ધર્મની અનુમોદના કરીએ, તપ ધર્મના વધામણા કરીએ, જેણે 13 મહિના સુધી આ સુંદર મજાનો તપ કર્યો
રહ્યો છે